તો હેલો મિત્રો, કેમ છો મિત્રો? તમે બધા મજામાં? તો તમે મજામાંથી છો? પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો આજે વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ શકો છો. વરસાદ આજે ચાલુ થઈ ગયો અને આજે છે 12 તારીખ, અમાસનો દિવસ છે અને આજે દસમાનો પહેલો દિવસ છે. અને પહેલા દિવસે તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમારા ગામમાં વરસાદ ચાલુ છે કે નહીં કમેન્ટમાં કહેજો. અને દશામાને જે માનતા હોય એ કમેન્ટમાં જય દશામાં લખજો જરૂરથી. આવા નવા વ્લોગ આવતા રહેશે. આપણે ચાલુ કરી દીધા હા વ્લોગ બનાવવાનું. અને આપણે યુટ્યુબ ચેનલ છે બાબારી ફેમિલી વ્લોગ. તો યુટ્યુબમાં જઈને તમે સર્ચ મારજો એટલે આવી જાય ડાયરેક્ટ આપણી ચેનલ. તો જો આપણે ગૌશાળામાં તો રહીએ હા. આજે ગાયાને ચાર ખૂટી તો નાખવી પડશે, આપણે પૂળા નાખવા પડશે, કેમ કે લીલી તો વટાઈને ચાલુ વરસાદમાં. વરસાદ ચાલુ હોય પડવાનું. તો મિત્રો આપણે અત્યારે અહીંયા પેલું બાજુ વીકોની ઉભા જવાનું અત્યારે. તો મિત્રો અરે ફોજ વેણવા આપણે મમ્મીની પાટણથી આવ્યા એમના માટે આપણે ફોજ વેણવાની છે. કેમ કે વરસાદે ચાલુ એક બાજુ જો અને ફોજ વેણવા આવ્યા. હા બસ બે ફોજ જડી જુઓ, પણ એમાં કોણું પડી ગયેલું છે. અને ગૌરક્ષકો રાતે ગાયની સેવા કરે, માણસની સેવા કરવાની, એટલું સારું ને. હારા ઝાડ ઉપર ચડી છો પેલા પેલી રહી જો નકરી ફોજ પેલી રહી જો પેલું એક જ મિનિટ. તો મિત્રો જો આરી ફોજ છે અણેલી. તો આપણે ફોજ વેણે મળીએ પછી. તો મિત્રો આપણે ફોજ વેણી રહ્યા હા. જો ઠેલી ફરી દીધી છે જો આટલી વેણી હે. જય બાબા ચાલશે, મને નહીં ખબર. ચાલશે. તો ચાલો આપણે ફોજ લઈ લીધી છે. હવે જઈએ ઘરે. ત્યાં જવાનું હોય મામીને મૂકવા. હા પછી કોણ નહીં દેખાતું? શું કહો બલરામ? બોલો. આ છે અમારા બધાના મોટા ભા. આ છે આપણા ગૌરક્ષક બલુભા, મોટો ભા. મોટો ભા. જય બાબારી, જય ગૌ માતા. ચલો એટલું બહુ થઈ ગયું. ભાનો કો ભાનો ઘરે હવે. એ અમારા છોટો દાદા. સૌથી મોટા બેઠા ને વરસાદના બધા મેણિયા ને. જો મેણિયા ને તો બેઠા ને કહું વરસાદના. ચોકણ આ બાજુ પડો શું કહો? એક બાજુ વાત ચાલુ હોય તો મિત્રો આપણે પાટણથી મમ્મીને આવ્યા હતા અમારા. તો ગયા ઘરે અને આપણે અત્યારે જો બહાર બેઠા. વરસાદ ચાલુ થઈ ગયો આજે. તો મિત્રો આજે અમાવાસનો દિવસ છે, 12 તારીખ છે અને દશામાનો આજે પહેલો દિવસ છે. અને વરસાદ આપણે મેઘરાજાએ મસ્ત વરસાદ ચાલુ કરી દીધો છે. કેમ કે આજ તો દશામાનો દિવસ એટલે વરસાદ તો આવત. આજે 4 વાટવાનું નહીં. મસ્ત વાતાવરણ થઈ ગયું જો. તો આજે આપણે ગાયન પૂળા નાખવાના છે. તો આપણે હવે અત્યારે પૂળા કાઢી દઈએ તો ગાયન માટે, બરાબર. તો મળીએ તમને પછી. તો મિત્રો આપણે અત્યારે
ગાય બાય દોઈ રહ્યા, ચાર નાખી દીધી ને હવે તાર જઈએ છીએ હારીજ. વાગી જશે 6-7 હારીજ પિંટુમનું કામ હતું. તો જો વરસાદ પડ્યો હો, નેળી તો ભરાઈ રહ્યું હો. તો એમને હારીજ કામ હો. તો પિન્ટુ કે ચલો આપણે હારીજ જઈને આવીએ. તો આપણે હેડ્યા છીએ હારીજ. તો તમે બના રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે નીકળી ગયા છે દેલમાલથી આખી ટીમ. બોલુભા અને કવાજી, સાધો, પિન્ટુ અને વિક્રમ જઈએ છીએ હારીજ. ચાલો આપણે હારીજ જઈને મળીએ ડાયરેક્ટ. તમે બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા હારીજ અને પેલા ભાઈ લેવા ગયા ઓયલ, પિન્ટુ ને બધા. આ છે હારીજનો રોડ અને પેલું બાજુ પિન્ટુની બેઠા દુકાનમાં. જો ગાડીનું ઓઇલ લેવા બેઠા. બલરામ વિડીયો જોઈ રહ્યા. આપણે હજી અંદર બજારમાં જવાનું ત્યાં બને રહો અમારા બ્લોગમાં મિત્રો. ઓઇલ લઈ લે એટલે આપણે જઈએ. તો મિત્રો આપણે દુકાનેથી નીકળી ગયા. હા, ગાડી પિન્ટુ લઈને આવે છે. જઈએ છીએ, રોડ પર કરીએ છીએ હારીજના બજારમાં. બીજે જઈએ છીએ પૂછવા. તો મિત્રો અમે બજારમાંથી ના આવ્યા. અગરબત્તી લઈ લીધી માતાજીની અને ચંપલે લઈ લીધા છે. ત્યારે 2 જણા આગળ ફરવા રહ્યા જોઈ શકો છો. ચાલો આપણે હવે ગાડી જોડે. ચલો મિત્રો ગાડી આવી જઈએ. આપણે હવે આ રીતથી જઈએ છીએ. આટલો ખાલી પડ્યો. ચલો આપણે બેસી જઈએ ગાડી. શેના માટે? બાઇક માટે? મારો તકો મારો. नहीं छोड़ेंगे क्योंकि गौ रक्षक की गाड़ी है. ચાલો ગાડી આપણે નીકળી જઈએ. તો આપણે ઘરે જઈને મળીએ. બિનારો અમારા બ્લોગના મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને જમી લીધું. જમીને આપણે પથારી આપણે કરી નાખીએ ગો માટે. અને જો મિત્રો મચ્છર એટલા કરડ્યા ને તે પંખો ચાલુ કરવો પડે. અને આજે વરસાદ હતો એટલે બહુ ભેનું થઈ ગયું એટલે મચ્છર તો બહુ પડ્યા. ઘણી તૂટી જવા છે. બહુ મચ્છર કરડ્યા. તો આપણે પંખો ચાલુ કરી દીધો છે અને ઊંઘ હવે આવી છે. તો આપણે હવે વ્લોગ કરીશું અહીંયા એન્ડ. કેમ કે આજના માટે આટલો જ વ્લોગ હતો. તો આ વ્લોગ તમે જોજો જરૂરથી. અને વ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય બાબારી, જય દ્વારકાધીશ. બાય બાય મિત્રો, ટાટા.